મેં કીધું મારો વારો આવવા દે, હું પૂછું કેમ પ્રશ્ન પૂછાય ગૃહમંત્રીને. અને મેં ઊભા થઈને પૂછ્યું તે કે ભાઈ તમે આ પોલીસ સ્ટેશનમાં પાર્કિંગ નથી તો શું કરશો? તમારા પોલીસ સ્ટેશનમાં જ પાર્કિંગ નથી તો મને જવાબ આપો કે મારી ડિટેન કરેલી ગાડી તમે ક્યાં મૂકશો? એટલે ગૃહમંત્રી ઊભા થયા, જેને જવાબદારી સોંપી હતી. એણે એમ કીધું કે અમારી રાજ્યની સરકાર કટિબદ્ધ છે, માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકાર ખૂબ સારું કામ કરી રહી છે. માનનીય ઉપમુખ્યમંત્રી નાયબ અને ગૃહમંત્રી હર્ષભાઈના નેતૃત્વમાં સરકાર કટિબદ્ધ છે, સંકલ્પબદ્ધ છે, કટિબદ્ધ છે, સંકલ્પબદ્ધ છે, કટિબદ્ધ છે, આવું ચાલુ કર્યું. મેં કીધું ભાઈ કટિબદ્ધ તો છો પણ પાર્કિંગ બધ્ધ નથી. એનું હું તમે બધી જ વસ્તુમાં કટિબદ્ધ જ છો, ઉષ્ણ કટિબંધ ઉપર વૈયા જાઓ, આ ગુજરાતને બક્ષો. જ્યાં હોય ને કટિબદ્ધ છે, કટિબદ્ધ છે, જે પ્રશ્ન પૂછો તો કે કટિબદ્ધ છે. બોલનારો માણસ સાંજ સુધી મંત્રી રહેશે કે નહીં રહે એની કોઈને ખબર નથી. આ મંત્રી કટિબદ્ધ છે કે નહીં? સવારમાં મંત્રી હોય, બપોર પછી દિલ્હી ફોન આલે બેટા નીકળો ચલો પ્લીઝ, તરત રાજીનામું આપી દે છે તબિયત ખરાબ હોય.